હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તો બધા વિદ્યાર્થી મિત્રોનું ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. તો આજનો વિડિયો સિરીઝ લેક્ચર છે તે ધોરણ 10 માટે વિષય ગણિત પ્રકરણ નંબર 2 બહુપદી જોવા જઈ રહ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 1 થી 3 છે તે આપણી ચેનલ પર અપલોડ કરી ચૂક્યા છે. આજે દાખલા નંબર 4 જોવા જઈ રહ્યા છે. બહુપદી છે સ્વાધ્યાય 2.2 નો દાખલા નંબર 4 છે. નીચે દર્શાવેલ દ્વિઘાત બહુપદીના શૂન્ય શોધો. શૂન્ય શોધવાના છે તથા તેમના શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસવાનો છે. તો આપણે અહીંયા જોશું તો કેટલા પદ છે? બે પદ છે, 4u નો વર્ગ વત્તા 8u. બરાબર, આપણે એક સૂત્રનો ઉપયોગ કરતા કે ax નો વર્ગ વત્તા bx વત્તા c બરાબર શું થતું? 0 થતું. બરાબર, આપણે જોઈ ગયા અગાઉના દાખલામાં કે અહીંયા સંખ્યા આપતા કે 4u નો વર્ગ હોય, અહીંયા આપેલો હોય વર્ગ વગરની સંખ્યા હોય કે 5x, અહીંયા c બરાબર અચળ સંખ્યા હોય 6 બરાબર 0. બરાબર, તો અહીંયા આ રીતનું છે નહીં, આપણે બે પદ જ આપેલા છે તો એનું સોલ્યુશન આપણે કરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલા આપણે લખશું કે 4u નો વર્ગ વત્તા 8u બરાબર શું લખી નાખવાનું અહીંયા? તો કે 0 લખશું. બરાબર, રાઈટ. હવે તમે જુઓ 4u નો વર્ગ વત્તા 8u, તો આ બંનેમાં આપણે 4u ને શું કાઢી નાખીએ? કોમન કાઢી નાખીએ. તો 4u અહીંયા આપણે 4u લખી નાખીશું. 4u લખી કાઢ્યું. હવે જો u નો વર્ગ છે તો આપણે અહીંયા u લખી નાખશું. અહીંયા 8 છે તો 4 ના ઘડિયામાં 8 આવે તો 4 દુ 8 થઈ જાય વિદ્યાર્થી મિત્રો. બરાબર શું થઈ જાય? 0 થઈ જાય. ફરીથી જુઓ 4u નો વર્ગ વત્તા 8u. બરાબર, તો 4 ના ઘડિયામાં 8 આવે છે તો 4u ને આપણે કોમન કાઢી નાખ્યું. તો અહીંયા આ જે u નો વર્ગ હતો એક u અહીંયા આવી ગયો અને વત્તાનું ચિહ્ન તો વત્તા. 4 દુ કેટલા થાય? 8. બરાબર 0. ક્લિયર થઈ ગયું? રાઈટ, યાદ રાખજો. હવે આપણે અહીંયા લખશું કે અહીંયા શું લખશું? તો કે 4u, હવે u નો u હારે ગુણાકાર તો 4u નો વર્ગ થઈ ગયો. બરાબર, 4u નો વર્ગ વત્તા 8u બરાબર 0 લેતા તો 4u બરાબર શું થઈ જશે? અહીંયા 0. 4u બરાબર શું થશે? 0 થશે. અથવા બીજું શું થાય? જો 4u બરાબર 0 અને બીજું શું લઈએ કાંઈ આપણે? તો કે u વત્તા 2 બરાબર શું થઈ ગયું? 0 થઈ જાય વિદ્યાર્થી મિત્રો. ઓકે, રાઈટ. એટલે તમે આપણે લખી શકીએ કે u બરાબર 0 અથવા u બરાબર વત્તા છે તો અહીંયા શું થઈ જશે? -2 થઈ જશે. ઓકે, અહીંયા શું થઈ જશે? -2 થઈ જશે. ઓકે, તો આપણે શૂન્ય શું શોધ્યા? તો શૂન્ય શોધ્યા 0 અને -2 શોધી કાઢ્યા વિદ્યાર્થી મિત્રો. હવે શૂન્યના સરવાળાનું સૂત્ર. તો આલ્ફા વત્તા બીટા. આલ્ફા એટલે 0, બીટા એટલે -2 આવશે. ઓકે, 0 વત્તા 2 -2 તો માઇનસ શું થશે? વત્તા ઓછા શું થાય? વત્તા થાય. 0 વત્તા -2 છે તો વત્તા ઓછા ઓછા, નિશાની હંમેશા મોટાની લાગે એટલે -2 ની લાગશે. 2. હવે આપણું સૂત્ર છે કે તમને યાદ હોય તો શૂન્યના સરવાળા તો b ના છેદમાં માઇનસ શું થશે? a આવશે. બરાબર, b ના છેદમાં a આવશે. તો b એટલે આપણે કેટલી છે? 8 છે. રાઈટ, અહીંયા કેટલું છે? 8 છે. તો આપણે અહીંયા લખશું કે સૌથી પહેલા માઇનસ છે તો માઇનસ લખશું. b ની કિંમત કેટલી છે? 8 છે. એની કિંમત કેટલી છે? 4 છે તો 4 લખી નાખી. બરાબર, રાઈટ. તમે અહીંયા લખી શકો છો કે a ની કિંમત અહીંયા કેટલી છે? 4 છે. b ની કિંમત કેટલી છે? તો કે 8 છે. અને c ની કિંમત કેટલી છે? 0 છે. બરાબર, 4, 8 ને 0 છે.
બરાબર. ઓકે, ક્લિયર થઈ ગયું. હવે આગળ જઈએ. હવે આપણે શૂન્યનો ગુણાકાર શોધવાનો છે. શું શોધવાનો છે? શૂન્યનો ગુણાકાર. શૂન્યનો ગુણાકાર એટલે સૂત્ર મૂકશું આપણે આલ્ફા ઇન્ટુ બીટા. આલ્ફા એટલે આપણને ખબર છે કેટલા છે? 0, રાઈટ, 0. બીટા એટલે કેટલા છે? માઇનસ, રાઈટ. 0 નો 2 હારે ગુણાકાર કરીએ, 0 નો કોઈ પણ સંખ્યા હારે જો ગુણાકાર કરીએ તો શું થાય? 0 જ થાય. એટલે 0 ગુણ્યા 2 કરીએ માઇનસ, તો અહીંયા 0 આવે. બરાબર. જેમ કે 0 ગુણ્યા 5 કરો તો પણ અહીંયા 0 જ આવે. હવે આપણે શૂન્યના ગુણાકારની કિંમત આપણે મૂકી છે. સૂત્ર શું છે? તો શૂન્યનો ગુણાકાર c ના છેદમાં a. તો c ની કિંમત કેટલી છે? અહીંયા આપણે લખેલી છે 0 છે, તો અહીંયા 0 લખો. a ની કિંમત 4 છે, માટે અહીંયા કેટલા લખશો? 4 લખશો. 0 ના છેદમાં 4 થશે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતો દાખલા નંબર 4 નું સોલ્યુશન. બરાબર વિદ્યાર્થી મિત્રો, વિડીયો પસંદ આવે વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ નોટિફિકેશન હિટ કરવાનું ભૂલતા નહીં. લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ.